હવે સમાચારોમાં વાત કરીએ આપણે ઉમરગામની તો ઉમરગામ પંથકમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકાની ચૂંટણી સમયે જ ભાજપે માસ્ટર સ્ટ્રોક મારી તાલુકામાં અપક્ષ પેનલથી થતું ડેમેજ કંટ્રોલ કરવાનું કાર્ય કરવામાં આવતા વિસ્તારમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। ઉમરગામ તાલુકાના સરીગામ કાલઈ માર્ગ ઉપર આવેલા એક મેદાન ખાતે ભાજપ દ્વારા એક જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સાંસદ ધવલભાઈ પટેલ, મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પ્રભારી મુકેશ તિવારી, તાલુકા સંગઠન પ્રમુખ નીરવ શાહ અને મનીષ રાય સહિત અનેક મહાનુભાવો ઉપરોક્ત કાર્યક્રમમાં ખાસ હાજર હતા। मुख्य कारण तो ये है कि आम आदमी पार्टी छोड़ी भाजप में जोड़ावानो कारण के अमे नानी मोटी घणी लड़तो लड़ता था। कामदारों की लड़त लड़ता था, आदिवासी लड़त लड़ता था, खेडूतों की लड़त लड़ता था, माछीमारों की लड़त लड़ता था, दरियाई पट्टा धोवानी लड़वा माटे अमे आदमी पार्टी में जोड़ाया था। त्यारे कामदारों की लड़त अमे ज्यारे लड़ता था, ज्यारे गेट पर अमने धरना पर बेसवा पड़तुं हतुं त्यारे अमे घरथी निकळता हता त्यारे ए विचारीने निकळता हता कि अमे परत आमने न्याय अपाईने घरे जशुं के जेल में जशुं कारण के पार्टीनो अमने थोड़ो पण सपोर्ट मळ्यो नथी। अने स्थानिक स्वराजनी चूंटणीमां अत्यारे सेन्समां अमने विश्वासमां लेवा वगर एवा लोकोने टिकिट आपवामां आवी छे के एमने साथे कोई 5 लोको पण फरवावाळा नथी, एमने कोई ओळखवावाळा लोको नथी। तो त्यारे अमारा लोकोए जे अमारा आदिवासी युवाओ छे अने जे कामदारो छे जे अमारी टीम छे ते एवा लोकोने लड़ावा मांगती हती के लोकोना काम करी सके, के लोकोना પડતર પ્રશ્નને વાચા આપી શકે। જ્યારે એમને કોઈ પણ ઓળખતા નથી, જે પોતાના વિસ્તારમાં પણ એમનું કોઈ વર્ચસ્વ નથી એવા લોકોને ટિકિટ આપી છે, ત્યારે અમે પાર્ટીને સાઈડ પર મૂકીને આજે આમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે। અને ખાસ કરીને અત્યારે જે તમારા મોટા સમર્થન સાથે તમે જે અહીંયા ભાજપમાં જોડાયા છો, તો હવે કયા કયા એવા મુખ્ય મુદ્દાઓ તમારા ભાજપ સમક્ષ રહેશે કે જે તમને આગામી તમારા કાર્યોમાં તમને સપોર્ટ કરશે? હાલમાં તો કામદારોના જે પ્રશ્ન હતા એના માટે ગુજરાતના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી એવા રમણભાઈ પાટકર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મારી જે પણ કામદારોની જે માંગ હતી એને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવશે। એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। જ્યારે તમે હમણાં આપમાં હતા ત્યારે ઉમરગામ પંથકમાં તમે ચૂંટણી લડવાની તૈયારી જતાવીથી કરી? અમે 18 જેટલા ઉમેદવારો અમારા જે સખત લડતોમાં રહેતા હતા એવા તાલુકા પંચાયત પર ઉતરવાના હતા અને 5 જિલ્લા પંચાયત પર ઉતરવાના હતા। તમામે પરત ફોર્મ ખેંચી લીધો છે અને કોઈ આ તમામ લોકો હવે ભારતીય જનતા પાર્ટીના 30 તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના 8 સભ્યોને જીતાડવા માટે મેદાનમાં ઉતરશે। एसटी सेल, महिला मोर्चा तथा एससी सेल बधा कार्यकरो सहित खूब मोटी संख्या में भारतीय जनता पार्टी में जोड़ाया है। त्यारे हूँ मारा मोटा बेन एवं श्री अस्मिताबेन जोशी, कनुभाई देसाई साहेब जेमने आ कार्यक्रम ने अमरु मान ने निमंत्रण स्वीकार करने खूब महत्व आप्युं छे ते तथा अमरा बधा कार्यकरो तरफथी रमणभाई पाटकर साहेब, धवलभाई बधाने अमे खूब खूब बधाने अभिनंदन आपीए छीए अने खूब खूब एमनो आभार व्यक्त करीए छीए। अने आजना रोज मनीषभाई हड़पति जे भारतीय जनता पार्टी में जोड़ाया है एमनो भी खूब खूब भारतीय जनता पार्टी में अमे स्वागत करीए छीए तथा अमरा युवा प्रमुख श्री नीरवभाई शाह, तेमना जनरल सेक्रेटरी श्री सतीशभाई कारभारी, चेतनभाई राउत और जयदीप जेवा युवा मोर्चाना प्रमुख है तथा तमाम भारतीय जनता पार्टीना युवा कार्यकरो बधाने अमे खूब खूब आज अमे बधा ए लोको तरफथी भी आज आवेला तमाम मेहमानों खूब खूब स्वागत आभार व्यक्त करीए छे। अने पत्रकार मित्रों जे आज बधाए सपोर्ट कर्यो छे ते बधानो तमामनो आभार व्यक्त करीए छे।